તો ચાલો મિત્રો, આજે તમને ને અમારું મશીન આપણે કમ્પ્લીટ કર્યું તો આજે તમને બતાવી આપણે બધો સામાન લેતા ને આજે છે ને કમ્પ્લીટ કરી વાળ્યું હોય. અને આ છે આપણું મશીન. જો થઈ ગયું ને એકદમ રાઈટ. આપણે જો પેલું હોય ને હેડ કમ્પ્લીટ થઈ ગયું હોય. આ બધી વાલ સીટનું બનાવડાવ્યું હતું અને પટપટીએ નવા નાખી શેક 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 થતું ને હવે થાય નહીં. ને જો બ્લોક નવો નાખી દીધો. આમાં આપણે લાઇડેન બેહો ને લાઇડેન કમ્પ્લીટ કરી વાળ્યા બેહા દીધા છે. અને આપણે વાલના હરિયાઈ નવા આવી જાય. જો અને આ છે આપણે પુલી જનરેટરમાં છે ને ફેરવવાની, એટલે જનરેટર આને ફરે ને પાવર કાઢે. જો તો આ છે આપણું જનરેટર. અને આ જનરેટર આપણે મશીન ફરે ને એટલે આને પટ્ટી મારી દેવાની છે ને એટલે પાવર કાઢે. અને આ છે જનરેટર, આમાં પણ પાવર કાઢે. અને મિત્રો જનરેટર ને પછી આપણે આજુ પંખડી. હા હા હા, જો આ મશીનમાં પાણી દેવાની, મશીન ગરમ ન થાય, સમજ્યા? તો મશીન ગરમ ન થાય. આપણે પહેલાં પંખાની સિસ્ટમ હતી, અત્યારે રણમાં નહીં હાલતી, કારણ કે અત્યારે એવો પાણી નહીં આવતા ને એટલે આ પંખાનો ઉપયોગ કરો મશીનમાં પાણી દેવા માટે, છે ને, એટલે મશીન ગરમ ન થાય. તો મિત્રો આમ તો આપણે મશીન રિપેર કર્યું ને તો આપણે હાથ કેવા થઈ જાય કારા કારા, ખબર હે? આમ જો મારા લુગડા એવા કારા કારા થઈ ગયા અને હાથ કુણી સુધી ને કારા મસ. આમ જો ત્યાં આપણે છે ને મશીન હમું કર્યું હતું ને તો આપણા હાથને બધું લુકડા તો કારું કારું થઈ ગયું હતું. તો આમ જો અમારા હાથ જેવા ભર્યા કારા કારા. જો તો મિત્રો અમે મશીન કમ્પ્લીટ કરી વાળ્યું હોય અને ચાલુ નહીં કર્યું, ચાલુ કરશું પછી તમને વિડીયોમાં બતાવશું. તો બસ આટલું. જય માતાજી.